24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં દબાણ શાખા ટીમ ફરીવાર સક્રિય બની। દબાણ શાખાની ટીમ સાથે જેપી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડ સાથે રાખી દબાણ શાખા ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી, જેમાં તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાણેશ્વર 4 રસ્તા સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। દબાણ શાખાની ટીમ અને ઉચ્ચ અધિકારી સાથે લારી ગલ્લા અને સાઇનબોર્ડ જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં વધુ માહિતી દબાણ શાખાના અધિકારી અમિત નહેરિયાએ વધુ માહિતી આપી હતી। અનધિકૃત હોય છે, નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી। જે અનધિકૃત રીતે હશે એને હટાવી લઈશું। કેટલી વસ્તુ કેમેરામાં પણ એવી કેચ છે કે તમે આવવાની પહેલાં લોકો સામાન અંદર મૂકી દઈ રહ્યા છે। હવે એ તો એમાં તો કોઈ કશું કહી શકે નહીં। જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે પણ સાહેબ લાગે છે કોઈ અંદરનું માણસ કોઈ મેસેજ આપતો એવી રીતે? એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી। પણ લોકો તમારી સામે જે મૂકી દેતા હોય છે? ના, એવું કશું અમારા ધ્યાન પર નથી।